સુરતમાં માસૂમ બાળકીઓ સાથે વધતી છેડછાડની ઘટનાઓએ ચિંતા જગાવી છે। અમરોલી બાદ હવે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષની બાળકીની છેડછાડ કરનાર દુકાનદારને પોલીસે ગણતરીની મિનિટોમાં દબોચી લીધો છે। આજે પોલીસે આરોપીની જાહેરમાં ઘટના સ્થળે લાવીને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં રોષે ભરાયેલા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। સુરત શહેરમાં માસૂમ બાળકીઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે। અમરોલીની ઘટનાની સાઈ હજી સુધી સુકાઈ નથી, ત્યાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સચિન કંસાર રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી પાસે એક 11 વર્ષની બાળકી જ્યારે રાશનની દુકાને સ્પ્રાઇટ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદારે તેની સાથે અશ્લીલ હરકતો કરી માનવતાને લાંછન લગાડ્યું હતું। ઘટનાની વિગત મુજબ દુકાન સંચાલક પ્રભુલાલ માળી નામના શખ્સે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે છેડછાડ કરી હતી। બાળકીએ ઘરે જઈને પરિવારને જાણ કરતા જ વાલીઓ અને રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। પરિવારજનો બાળકીને લઈને તરત જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં પોલીસે બનાવની ગંભીરતા સમજીને ત્વરિત એક્શન લીધા અને ગણતરીની મિનિટોમાં જ પાપી દુકાનદાર પ્રભુલાલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આજે પોલીસ દ્વારા આરોપી પ્રભુલાલ માળીને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીને જાહેરમાં તેના કૃત્યના સ્થળે લાવવામાં આવતા સ્થાનિક લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો। પોલીસે ઝીણવટભરી તપાસ માટે આરોપીએ કઈ રીતે બાળકી સાથે હરકત કરી હતી તેનું પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય। પોલીસની આ કડક અને ત્વરિત કાર્યવાહી જોઈને ત્યાં હાજર મેદનીએ સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। લોકોમાં પોલીસ પ્રત્યેના વિશ્વાસ વધ્યો છે। આ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો કોઈ પણ દુકાનદાર કે અજાણ્યો વ્યક્તિ આવી હરકત કરે તો ડર્યા વગર તાત્કાલિક પોલીસના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી, જેથી આવા તત્વોને સમયસર પાઠ ભણાવી શકાય। હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે સુરત પોલીસ બાળકીઓની સુરક્ષા માટે કેટલી સજ્જ છે। આ મામલે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને સખતમાં સખત સજા થાય તે દિશામાં પોલીસ પ્રયત્નો કરી રહી છે। પોલીસની આ લાલ આંખથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।